ગુજરાતના ગરબાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે। યુનેસ્કોએ ગરબાને મહત્વનું સ્થાન આપ્યું છે। ગરબા ભક્તિ અને ઉજવણીનું પ્રતીક છે। ગરબા સામાજિક સનાતનતાનું પ્રતીક છે। ગરબા ભૌગોલિક સીમાઓને ઓળંગે છે। યુનેસ્કોએ ગરબાને મહત્વનું સ્થાન આપ્યું છે। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે, સંદેશ ન્યૂઝ સાથે જોડાઈ ચૂક્યા છે હેમંત ચૌહાણ। જી હેમંતજી, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગરબાને અનોખું સ્થાન આપવામાં આવ્યું છે, શું કહેશો આપ? જી, વર્લ્ડ હેરિટેજમાં આપણા ગુજરાતના ગરબાને જે સ્થાન મળ્યું, અતિ આનંદ થયો। કારણ કે અમે જ્યારે ફોરેનમાં બધે જઈએ છીએ ત્યારે વિદેશીઓ પણ આપણી સાથે ગરબામાં રમતા હોય છે। અને ઓસ્ટ્રેલિયા ગયા વખતે ગયા ત્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પણ આખો ગરબાને લગતો એક લેખ આપેલો। એને સુંદર મજાનું કે ભાઈ અમને આ ખૂબ જ ગમે છે ને તમે આ ધાર્મિક પ્રવૃત્તિ કરો છો અને તમે આવા સુંદર એક પ્રાચીનતાને મહત્વ આપો છો, એટલે એના તરફથી શુભ સંદેશો મળેલો। અને અત્યારે આ શુભ સમાચાર મળ્યા કે વર્લ્ડ હેરિટેજમાં આપણું ગરબાને જે સ્થાન મળ્યું છે, તો એના માટે તો અમારી ખુશી જ હોય। અને ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું કે વર્લ્ડની અંદર આપણે જે ગુજરાતના ગરબાઓ આખા ભારતમાંથી ગુજરાતને પસંદ કર્યું, ગુજરાતમાંથી આપણા ગરબાને પસંદ કર્યા, તે બદલ ગુજરાતના જનતાનો પણ ખૂબ ખૂબ આભાર। અને આપણી આ સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે આપણે ખૂબ પ્રયાસો કરવા પડશે। જી હેમંતજી, જે રીતે કહેવાય છે કે ગરબા ભૌગોલિક સીમાઓને ઓળંગે છે, દરેક દેશમાં નવરાત્રીની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, તો તેને લઈને આપનું કહેવું શું છે? બસ ગુજરાતની સીમાથી, ભારતની સીમાથી વિદેશની જે ધરતી ઉપર આપણા ગરબાની જે રમઝટ જામે છે, તો વિદેશીઓને પણ આપણા ગરબાનું આકર્ષણ છે અને એ પણ આપણી અસ્મિતાને ખૂબ જ વખાણે છે। તો આપણે એનો ગર્વ લેવો જોઈએ અને આ આપણે જાળવવું જોઈએ કે આપણી જે આ વારસો છે, આપણી સંસ્કૃતિ છે, આપણી લોકકલા છે, કે આપણી જે આ પરંપરા છે, ધાર્મિક પરંપરા, એનું ખૂબ જ જતન કરવું જોઈએ અને એની જાળવણી કરવી જોઈએ। જી હેમંતજી, આપના મતે ગરબાનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક શું મહત્વ છે? આધ્યાત્મિક તો માનું પર્વ છે। બધા સાથે જોડાય અને માં સાથે તાદાત્મ્ય થાય અને 9 દી અનુષ્ઠાનો થાય। કોઈ સાધકો હોય એ માની ભક્તિમાં લીન થાય અને આવા ભક્તો હોય એ કપડાં પહેરીને માની ભક્તિમાં નાચે, કૂદે, ગાય। આ બધું માના ખોળાની અંદર બાળકો રમતા હોય એવી રીતે આ વિશ્વ એ માનો ખોળો છે અને આપણે બધા 9 દી કિલોલ કરતા હોય। અને વૈજ્ઞાનિક મહત્વ તો કોઈ પણ ધાર્મિક મહત્વ હોય એની સાથે વિજ્ઞાન જોડાયેલું જ હોય। તો 9 દિવસ સુધી આપણા ભાઈઓ અને બહેનો રમતા હોય તો એની શારીરિક તંદુરસ્તી પણ સારી રહે અને સંબંધો વધે। કોઈ બોલતા ન હોય તો બોલવા માંડે। એટલે આ બધું જોતા આવા પર્વો જે આવે છે ને, એ ઉપકારક છે આપણા માટે। જી હેમંતજી, આપ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર। આપણી સાથે સંદેશ ન્યૂઝ સાથે જોડાઈ ચૂક્યા છે ગાયક ઉર્વશી રાદડિયા। જી ઉર્વશી, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે ગરબાને અલગથી સ્થાન આપવામાં આવ્યું છે, તેને લઈને આપનું શું કહેવું છે? ખૂબ જ હરખની વાત છે। ગુજરાતી તરીકે ગૌરવ છે અને ગુજરાતી સિંગર તરીકે પણ ખૂબ જ ગૌરવ છે કે ગુજરાતી ગરબાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે। તો ગુજરાતના તમામ લોકોને, સિંગર્સને અને ગરબા લવર્સને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। જી, જે રીતે દરેક દેશમાં અલગ અલગ રીતે ગરબાની ઉજવણી કરવામાં આવે છે, જે અલગ અલગ દેશમાં જે ગુજરાતીઓ છે તે ગરબાની ભરપૂર ઉજવણી કરે છે, તો અને ગરબાને પણ અલગ સ્થાન આપવામાં આવ્યું છે, શું કહેશો? આપણા માટે તો કંઈક અલગ જ ઉત્સવ હતો। વિશ્વનો સૌથી લાંબો ચાલતો ઉત્સવ એટલે ગરબા, અને ખાસ કરીને નવરાત્રી હોય કે ગુજરાતી લોકોને જ્યારે પણ કંઈક આનંદની ક્ષણો માણવાની હોય ત્યારે ગરબા જરૂરથી એ લોકો રમતા હોય છે। તો વિશ્વમાં જ્યાં પણ જઈએ છીએ ત્યાં ગરબા લવર્સ છે, દેશના ખૂણે ખૂણે, ઇવન બીજી લેંગ્વેજમાં લોકો પણ અત્યારે ગરબાના શોઝ કરતા હોય છે, અધર સ્ટેટમાં પણ। તો ગરબાને આ લેવલ સુધી
સ્થાન મળ્યું છે તો ઓબ્વિયસલી હરખની વાત છે, આનંદની વાત છે અને બધાને ખૂબ ઉત્સાહ હોવો જોઈએ. જી ઉર્વશી, સંદેશ ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આપણી સાથે વડોદરાથી કૃણાલ શર્મા જોડાઈ ચૂક્યા છે. જી કૃણાલ, ગુજરાતના ગરબાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે, કેવો ઉત્સાહ? જો ગરબાની વાત કરીએ તો ગુજરાતનું નામ પહેલું આવે અને પ્રાચીન ગરબાની વાત કરીએ તો વડોદરાનું નામ પહેલું આવે, ત્યારે વડોદરાના જે પ્રસિદ્ધ જે ગાયક કલાકાર છે, ગરબા કલાકાર છે, તેઓ સનત પંડ્યા આપણી સાથે છે. સનતભાઈ, જે રીતે ગરબાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપ્યું છે, કઈ રીતે જુઓ છો? હું ખૂબ જ સારી રીતે, આજે તો ખૂબ આનંદના સમાચાર છે કે વિરાટનો જે આપણો ગરબો છે, ગુજરાતનો ગરબો તો છે પણ ભારતનો ગરબો જે કહેવાતો, આખા દેશમાં જે ઉજવાતો અને ચારે તે યુગમાં જે ગરબાને વખાણેલો છે, એ ગરબાને આજે યુનેસ્કોએ હેરિટેજમાં જે સ્થાન આપ્યું છે એ બદલ તમામ ભારતવાસીઓ, ગુજરાતવાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એ જ કે ખૂબ આનંદનો દિવસ છે આજે. ખાસ કોઈ પ્રાચીન ગરબા સંભળાવશો દર્શકો? હા, પ્રાચીન ગરબા તો આપણા મા જગતજનનીના ઘણા છે. તો આજે એક ગરબો સરસ છે. તું કાઢીને કલ્યાણી હોમાં, જ્યાં જોવું ત્યાં જોગમાયા, હે તને ચારે તે યુગમાં વખાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગમાયા. એ ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડામાંના, ચોટીલે ડાકલા વાગ્યા, એમાં તારો ગરબો જા કમજોડ, ઘૂમે ગોળે ગોળ, પાવાગઢની પોડ મારે લોલ. આ આપણી સંસ્કૃતિ. બિલકુલ. આ હતા સનત પંડ્યા. તેમનું ખૂબ જ તેઓ ખુશ છે. તેમનું કહેવું છે કે ગરબો હવે જ્યારે વિશ્વવ્યાપી બન્યો છે ત્યારે દરેક ગુજરાતીઓ માટે આ ગર્વની વાત છે. જી કૃણાલ, આપ જોડાયેલા રહેશો. અમદાવાદથી આપણી સાથે દિવ્યા ચૌહાણ જોડાઈ ચૂક્યા છે. જી દિવ્યા, લોંગેસ્ટ ફેસ્ટિવલ ઓફ વર્લ્ડ જેને કહેવામાં આવે છે કે નવરાત્રી દરેક જગ્યાએ ઉજવણી કરવામાં આવે છે, તેને અલગથી સ્થાન મળ્યું છે. લોકોમાં, ગરબા રસિકોમાં કેવો ઉત્સાહ? ગરબા રસિકોમાં નહીં પરંતુ દરેક ગુજરાતી માટે આ ઘડી છે આજની રડિયામણી કહેવાય, કારણ કે સાંસ્કૃતિક વારસા તરીકે ગરબાને એક પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે ગરબા આયોજકોમાં કેટલી ખુશી છે એમની સાથે વાત કરીએ. ગરબાને લઈને એક યુનેસ્કોએ હવે સ્થાન આપ્યું છે, એક આગવી ઓળખ બની છે. જ્યારથી ગુજરાતીઓને એક આગવી ઓળખ રહી છે તેવી જ રીતે કેટલી ખુશી છે ગરબા આયોજકોમાં પણ. હવે 100% આપણા માટે, સૌના માટે ગર્વની વાત છે. આપણા ઇન્ડિયન્સ માટે, જે ગુજરાતમાં રહેતા હોય, ઇન્ડિયામાં રહેતા હોય કે દેશ વિદેશમાં રહેતા હોય, સર્વે ઇન્ડિયન્સ માટે, આપણા માટે એક બહુ લાગણીની અનુભૂતિ છે, ગર્વની વાત છે કે આપણા ગરબાને, હેરિટેજ ગરબાને, જેમાં વર્લ્ડ યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે. આવનારી પેઢી પણ આનાથી શું શીખશે ને હવે તો ગરબા આયોજકો પણ કયા પ્રાઉડ સાથે ગરબાની પ્રેક્ટિસ હવે ખેલૈયાઓને કરાવશે? 100% આપણને એવું કહી શકાય કે ગ્લોબલી આપણને આ પ્લેટફોર્મ મળ્યું છે. કે પહેલાં તો આપણે ઇન્ડિયા લેવલ પર આ પ્લેટફોર્મ હતું જ, પણ હવે ગ્લોબલી પણ આપણા ગરબાને બધા જગ્યાએ કલ્ચરમાં સ્થાન મળ્યું છે, જે આપણા માટે ઘણી પ્રાઉડની વાત છે. એટલે નવરાત્રી નહીં પરંતુ હવે તો ગુજરાત નહીં પરંતુ દેશભરમાં ગરબાની ગુંજ હવે જોવા મળશે અને સાથે યુનેસ્કોએ જે સ્થાન આપ્યું છે તેને લઈને સૌ કોઈમાં એક અનોખી ખુશી જોવા મળી રહી છે. જી બંસી. જી દિવ્યા, કૃણાલ જોડાયા તે બદલ આપનો આભાર. તો જે રીતે ગુજરાતના ગરબાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે, યુનેસ્કોએ ગરબાને એક મહત્વનું સ્થાન આપ્યું છે, તો ગરબા ભક્તિ અને ઉજવણીનું પ્રતીક છે. લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતીઓ માટે ગર્વનો દિવસ છે. તો ગરબા સામાજિક સનાતનતાનું પ્રતીક છે. ગરબા ભૌગોલિક સીમાઓને ઓળંગે છે. તો જે રીતે અલગથી સ્થાન ગરબાને મળ્યું છે, ગુજરાતીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે. ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ગુજરાતના ગરબાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે. યુનેસ્કોએ ગરબાને મહત્વનું સ્થાન આપ્યું છે.